રામ રામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારું સ્વાગત છે ચેનલની અંદર. એક સરસ મજાનો કોન્સેપ્ટ આપણે ભણવા જઈ રહ્યા છે, કંઈક ફિલ્મી અંદાજમાં, કારણ કે જેથી કરીને આપણને કાયમી માટે યાદ રહી જાય. અઘરા ટોપિક જે છે ને એને સહેલા બનાવવા માટે મેં થોડુંક કંઈક આમાં ક્રિસ્પી મસાલેદાર બનાવ્યું છે. હવે આપણે છે ને તમે બધાએ નો એન્ટ્રી મૂવી જોયું હશે. નો એન્ટ્રી મૂવીની અંદર એક એમ કહેવાય ને મસાલેદાર કેરેક્ટર હતું બિપાશા બાસુનું, બરાબર છે. એ કેવું કેરેક્ટર હતું કે કોઈપણની સાથે એન્જોય કરવાનું, કોઈપણની સાથે મોજ મજા કરી લેવાની અને ગમે તેની સાથે ફિટ થઈ જાય એવું કેરેક્ટર, બરાબર. સલમાન ખાન હોય તોય લાગે, અનિલ કપૂર હોય તોય લાગે, બરાબર છે. બોમન ઈરાની હતો તોય લાગે, ફરદીન ખાન હતો તોય લાગે, ગમે ઘડીક આની પત્ની ઘડીક આની આરે, આવું કંઈક યાદ આવ્યું. આખા 118 તત્વોમાં કેમેસ્ટ્રીની અંદર, વિજ્ઞાનની અંદર કાર્બન પણ કંઈક એવું જ તત્વ છે કે જેને તમે બિપાશાની સાથે સરખામણી કરશો ને એટલે આખું ચેપ્ટર જે છે એ મસ્તીનું સમજાઈ જશે. જેવી રીતે બિપાશા કોઈપણની સાથે જોડાતી હતી એવી જ રીતે કાર્બન છે ને એની અંદર એવું એક લક્ષણ છે, બરાબર છે. એવું લક્ષણ કઈ રીતના છે તો કે કાર્બન જે છે એના અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા? 6 ઇલેક્ટ્રોન. અને કોઈપણની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાયા, બીજા કક્ષાની અંદર એનામાં 4 ઇલેક્ટ્રોન વધ્યા, કારણ કે 6 હતા તો 4 ઇલેક્ટ્રોન હતા. એનાથી શું થશે? કોઈપણની બહારની સેલને એ પૂરો કરવા માટે તત્વ મહેનત કરશે. તો આમાં 4 સેલ છે તો એ ચારે બાજુથી કોઈપણની હારે જોડાવા, ગોઠવવાનો પ્રયત્ન કરશે. કાર્બન કહેશે કે મારે આ બાજુથી કોઈ હારે જોડાવું, મારે આ બાજુથી કોઈ હારે જોડાવું, મારે આ બાજુથી કોઈ હારે જોડાવું, મારે આ બાજુથી 4 રીતે એ કોઈપણની હારે બોન્ડ બનાવી શકે છે. આ જે એનો ગુણધર્મ છે, અદ્વિતીય બંધ બનાવવાનો ગુણધર્મ છે ને, એને સાયન્સની અંદર કેટેનેશનનો ગુણધર્મ કહે છે. પરીક્ષામાં પૂછે છે, અહીંયા લખ્યું બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા આ જે છે ને ધરાવે છે કાર્બન, એટલે એને કેટેનેશન કહેવામાં આવે. એટલે સૌથી સારામાં સારી છોકરી કોઈ હોય, લેડી કોઈ હોય એકદમ આમ મસ્ત બિપાશા જેવી, તો 118 તત્વોમાં એ કાર્બન, અને પાછું હેલું કોઈપણની હારે જોડાઈ જાય એવી. એટલે હવે જુઓ, 118 તત્વોમાં સૌથી પહેલો કોણ બેઠો છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન છે એ 118માં આવી રીતે આમ બેઠો હોય અને બિપાશા નીકળે. તમે વિચાર કરો જી, હાઇડ્રોજનને આમ થવા માંડે ને એટલે એ એમ કહે કે એ મારી યારે બંધ બનાવવું છે. બિપાશા તો વાટ જોઈને જ બેઠી ગઈ, કરીએ એમાં શું છે, આપણે તારી યારે બંધ બનાવે. તો કાર્બન અને હાઇડ્રોજન જે બંધ બનાવે, માત્ર કાર્બનની હારે હાઇડ્રોજન જે બોન્ડિંગ બનાવે, બંધ બનાવે, એને તો કહેવામાં આવે છે કાર્બન વત્તા હાઇડ્રોજનના બંધને હાઇડ્રોકાર્બન. શું કહેવામાં આવે છે મિત્રો? યાદ રાખજો, બિપાશા જ્યારે હાઇડ્રોજન હારે જોડાઈ જાય તો શું કહેવાશે? હાઇડ્રોકાર્બન, બરાબર છે. હાઇડ્રોકાર્બન બંધ. તમને પરીક્ષામાં પૂછે હાઇડ્રોકાર્બન બંધ કોને કહેવાય? તો બિપાશાને હાઇડ્રોજનના મિલનને શું કહીશું આપણે? હાઇડ્રોકાર્બન બંધ તરીકે. પણ સાંભળો, આ છે ને પાછી બિપાશા તો એક હારે 3-4 હારે બંધ બનાવે એવી રહી. એટલે જ્યારે એ એકલ બંધ બનાવે, એક જ જણા હારે એકલું બંધ હોય, બરાબર છે, એક જ બોન્ડ હોય, જે મેં અહીંયા દોર્યું છે, હમણાં તમને સમજાવું. કાર્બન અને કાર્બન અહીંયા એક જ રીતે જોડાય, બરાબર છે, એક જ બંધ બનાવે, એકલ બોન્ડ બનાવે, ત્યારે એને સંતૃપ્ત સંયોજન કહેવામાં આવે છે. થોડોક ટોપિક નવો આવ્યો. જ્યારે એ દ્વિબંધ બનાવે, કેવો? દ્વિબંધ બનાવે અથવા તો ત્રિબંધ બનાવે તો એને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. હાઇડ્રોકાર્બન સમજાઈ ગયું, કેટેનેશન સમજાઈ ગયું, બિપાશાએ આપણને બધું સમજાઈ દીધું. એકલી એની હારે જોડાય કાર્બન તો સંતૃપ્ત સંયોજનો, દ્વિબંધ ત્રિબંધ બનાવે તો અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. અને એ જ એકલ બંધથી કોઈ જોડાણું હોય તો એને એલ્કેન. શું કહેવાય? કેન. દ્વિબંધ હોય તો એને શું કહીશું? એલ્કીન. અને જો ત્રિબંધથી જોડાય તો એને શું કહીશું? એલ્કાઇન. શું કહીશું? એલ્કાઇન, બરાબર. એટલે એલ્કેન, આલ્કીન અથવા તો એલ્કેન બોલે, આલ્કેન અથવા એલ્કીન. જેની પાછળ ઇન આવે, બરાબર છે, એ ડબલ બંધવાળા હોય. જેની પાછળ કાઇન, ઇન આવે, બરાબર છે, આમાં સીધું કિન અને કાઇન આવું આવે તો એને શું કહેવામાં આવે છે? ત્રિબંધ હોય. એનું સૂત્ર તમને કામ લાગશે, પરીક્ષામાં પૂછે છે. પણ એની પહેલાં એક નાનકડું અહીંયા મેં જોયું, ઇથેન જે છે એનું બંધારણ મૂક્યું છે, થોડુંક સમજીએ. જુઓ, અહીંયા એક કાર્બન, આ એક બીજો કાર્બન, બરાબર છે. આપણે વાત કરી હતી ને કે એની પાસે 4 જગ્યાએ જોડાવાની ક્ષમતા છે. ઓકે, એટલે આ કાર્બનને આ કાર્બન જોડાયું એટલે એ બે એકલા બંધ બનાવ્યું, એટલે કાર્બન કાર્બનનું એકલ બોન્ડ થઈ ગયું. હવે 4 ઇલેક્ટ્રોન 1 2 3 ને 4
હવે એને બીજા પાછા જોશે ને 4, એટલે એમાંનું એક આની હારે લીધું બોન્ડ, કારણ કે કોઈ પણ જે તત્વ છે એની બહારનો સેલ, બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી એ કુંવારો કહેવાય. અને એમાં બિપાશા છે એ તો કુંવારી રહેવાની જ નથી ને, એને તો બેલ જ ન પડે. એ એમ કે મારે તો ચારે બાજુથી ગમે ત્યાંથી 8 ઇલેક્ટ્રોન ભેગા કરવા જ છે, એટલે એક આની વારે જોડાય. બરાબર છે, એક આની હારે એક આની, એટલે 3 અહીંયા, આ ચોથું, આની સાથે 5મું, 6ઠું, 7મું ને 8મું. બરાબર છે. તો આની અંદર શું થયું? C2, એટલે આ કેટલા આવ્યા? 2 કાર્બન આવ્યા, એટલે કે C2, 2 કાર્બન થયા. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 ને 6, એટલે હાઇડ્રોજન આવ્યા H6, અને પાછળ શું આવ્યું? N, મિથેન. શું આવ્યું? N. તો N માટેનું સૂત્ર શું કહે છે કે કાર્બનની જે સંખ્યા છે, બરાબર, તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે, એટલે અહીંયા હું લખું N ની જગ્યાએ 2. તો હાઇડ્રોજન જે છે H2, બરાબર છે, અહીંયા શું લખું છું? H એટલે કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સાથે N શું આવ્યું અહીંયા? તો કે કાર્બનના N આપણે 2 લીધા હતા ને, બરાબર. તો અહીંયા 2 દુ 4, 4 વત્તા 2 એટલે કે 6, તો H6, બરાબર. C2 અને H6, આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે કોઈ પણનું, બરાબર છે, બંધારણ છે એ બનાવી શકો છો. તો આનું જે સૂત્ર છે, બરાબર છે, એલ્કેન માટે CnH2n+2. આલ્કીન માટેનું સૂત્ર છે CN. N એટલે કે કાર્બન, અહીંયા તમે જેટલી સંખ્યા લીધી એટલી જ સંખ્યા અહીંયા મૂકવાની. જેમ કે મિથેન છે CH4. શું નામ છે? CH4. બરાબર છે. તો N માં આવશે, બરાબર. તો C કાર્બન જ્યાં CH4, C સાથે 1 જ જોડાય, તો અહીંયા હું C સાથે 1 જોડું, તો આ H2 તો છે જ, N પાછો એની સાથે ગુણાકારમાં 1 રહેશે અને વત્તા 2. તો જુઓ જી, C નો C, H નો H, આ 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 2 એટલે 4, CH4. મિથેનનું સૂત્ર બની ગયું. તો આવી રીતે આપણે સૂત્ર પણ બનાવી શકીએ છીએ અને આવું બધું પણ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, હવે એક નાનકડી વાત કરવાની રહી ગઈ મારે, આખા લેક્ચરની અંદર ભૂલાઈ ગઈ, સોરી કહી દો. આપણે છે ને સરસ મજાનું વિજ્ઞાનનું મટીરિયલ બનાવ્યું છે અને શ્રાવણ માસ નિમિત્તે આપણે ઓફર આપીએ છીએ, રોજ ભૂલાઈ જાય છે. માત્ર 101 રૂપિયામાં સરસ મજાનું મારું બનાવેલું, જાતે ટાઈપ કરેલું, અત્યાર સુધીના 500 જેટલા પ્રશ્ન છે ને એને મેં સમજ્યો, જાણ્યો, જોયો, વિચાર્યો અને સરસ મજાનું એક તમારા માટે મટીરિયલ બનાવ્યું. જો લેવા માંગતા હોય તો અત્યારે હું મારો વોટ્સએપ નંબર આપીશ, શરૂઆતમાં મારો વોટ્સએપ નંબર આવી ગયો હશે, એમાં મને વાત કરજો. હું તમને માત્ર 101 રૂપિયામાં 25-27 માર્ક આવી શકે ને એવું સરસ મજાનું મટીરિયલ મેં બનાવ્યું છે, બરાબર છે, અને તમને ખૂબ જ કામ આવશે. માત્ર શ્રાવણ માસ દરમિયાન 101 રૂપિયામાં હું તમને વહેંચીશ. જો પરચેજ કરવા માગતા હોય, સાયન્સનું 25-27 માર્ક લેવા માગતા હોય તો અચૂકથી ખરીદજો, મજા આવશે, પૈસા વસૂલ થઈ જશે, તમને શીખવા મળશે, એની મારી ગેરંટી. જેવી રીતે આ ટોપિકને હું કંઈક અલગ રીતે શીખવું છે, એવી રીતે મેં સરસ મજાનું એ મટીરિયલ બનાવ્યું છે. તો ખરીદવા માગતા હોય તો ખરીદજો. એવી રીતે ગણિતનું પણ બનાવ્યું છે, ચેપ્ટર વાઇઝ પૂછાયેલા તમામ પ્રશ્નોનો મેં ચેપ્ટર વાઇઝ પ્રશ્નનું આખું મટીરિયલ તૈયાર કર્યું છે. એ પણ 101 રૂપિયા મળશે જો શ્રાવણ માસ નિમિત્તે ખરીદવા માગતા હોય તો. ટોપિક સમજાઈ ગયો? મજા આવી? સારું લાગ્યું તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે આપણે વિજ્ઞાનને ઘણા ટોપિક જે છે ને એને ભણી લઈશું. ત્યાં સુધી આવજો.